આપણા સમાજમાં મહિલાઓના વિકાસની વાત હોય, મહિલાઓના ઘડતરની વાત હોય કે બાલિકાઓના ભણતરની વાત હોય કે પછી જાગૃતતાની વાત હોય, લોકમુખે એક ચર્ચા હોય છે જિજ્ઞાસાબેન ઠાકોર કે જેઓ સતત લોકોની વચ્ચે રહીને એ મહિલાઓને જાગૃતિની સાથે સાથે ઘડતર કાઉન્સેલિંગ પૂરું પાડે છે। જ્યાં જરૂર હોય છે ત્યાં સમાજમાં વિકાસ માટે મહિલાઓના યોગદાન વિશે તેઓ સતત વાત કરતા હોય છે। નમસ્કાર, ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત સાથે હું છું વાનસી સોની। વાત કરવી છે આજે એક એવા વ્યક્તિત્વ સાથે કે ગુજરાતના છેવાડાના ગામ સુધી જ્યાં વિકાસ નથી પહોંચી શક્યો, કે જ્યાં એઆઈ ટેકનોલોજી નથી પહોંચી શકી, ત્યાં જિજ્ઞાસાબેન ઠાકોર અને તેમની જે ટીમ છે એ પહોંચે છે અને મહિલાઓના ઉત્થાન માટે, મહિલાઓના વિકાસ માટે અને સ્ત્રી સશક્તિકરણ માટે તેઓ સતત કાર્યરત રહેતા હોય છે। તેમની સાથે વાત કરીશું। જિજ્ઞાસાબેન, સ્વાગત છે આપનું ગુજરાત। જી, થેન્ક યુ સો મચ, આપનો ખૂબ ખૂબ આભાર આજે મને। જિજ્ઞાસાબેન, ગુજરાતમાં છેવાડાના ગામડાઓથી આપણે વાત કરીએ, એકદમ મોટા મોટા મહાનગરોમાં ઊંચી ઊંચી બિલ્ડિંગો તો બહુ છે, આપણે ભારત દેશ ચંદ્ર સુધી પહોંચી ગયો છે, એઆઈ ટેકનોલોજીમાં અત્યારે આપણે આગળ વધી રહ્યા છે, પરંતુ ગુજરાતના છેવાડાના હજુ પણ એવા ગામડાઓ છે કે જ્યાં દીકરીઓના હાથમાં પેન પેન્સિલની જગ્યાએ વેલણ જોવા મળે છે, જ્યાં દીકરીઓને ઘરનો ઉંબરો ઓળંગવા નથી દેવામાં આવતો, અને તમારી ટીમ સતત એ દિશામાં કાર્યરત છે કે છેવાડાના ગામ સુધી પણ કેવી રીતે સરકારની યોજનાઓ સહિત જે જાગૃતતા છે એ પહોંચે અને દીકરીઓનું સ્થાન સમાજમાં ઊંચું આવે। જી, તો સૌપ્રથમ તો મારે એવું કહેવું છે કે સૌથી પહેલાં તો આજનું બાળક જે છે એ આવતીકાલનું ભવિષ્ય છે, અને જો આપણે કંઈ પણ કરવું હોય તો એના માટે શિક્ષણ એ સૌથી પહેલું પાસું હોઈ શકે છે। અને સ્ત્રી સશક્તિકરણની જ્યારે વાત કરવામાં આવે તો સ્ત્રી સશક્તિકરણ ત્યારે જ શક્ય બની શકે જ્યારે એના માટે પણ શિક્ષણ આપણે સૌથી પહેલાં તો પૂરું પાડીએ, અને અમારો અથાગ પ્રયત્ન એવો રહે છે કે શિક્ષણથી કોઈ પણ બાળક વંચિત ન રહી જાય, એ કોઈ પણ કારણોસર હોય। અને છેવાડાના ગામડાઓની જો વાત કરવામાં આવે તો અમે એવું જોયું છે કે જે કદાચ બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા અને ત્યાંના બનાસકાંઠાના જે છેવાડાના ગામડાઓ છે, પાટણના જે છેવાડાના ગામડાઓ છે, ત્યાં દીકરીઓને પૂરતું શિક્ષણ આપવામાં આવતું નથી। અત્યારના કદાચ આપણે સમયમાં જોવા જઈએ તો ગ્રેજ્યુએશન જે છે, સ્નાતક કક્ષા, તો એ તો ઓછામાં ઓછું એટલું શિક્ષણ તો હોવું જ જોઈએ, પણ તેમ છતાં ત્યાંના વિસ્તારોમાં દીકરીઓને એટલું શિક્ષણ પણ આપવામાં આવતું નથી, જે આજના સમયની ખરેખર હકીકત છે। અને એટલે અમારો એવો અથાગ પ્રયત્ન રહે છે કે અમે ત્યાં જે દીકરીઓ છે એમને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરીએ છીએ, અને કદાચ કોઈ કારણસર એ દીકરીઓ શિક્ષણ નથી લઈ શકતી અને એનું કોઈ કારણ છે તો એમના માતા પિતા છે, એમના ફેમિલી સાથે પણ અમે ડિસ્કસ કરીએ છીએ અને એમને મનાવીને પણ એ દીકરીઓ શિક્ષણમાં આગળ વધે અને ઓછામાં ઓછું સ્નાતક કક્ષાનું, અને તે સિવાય જેમ કે સરકારી ભરતીઓ અત્યારે પડતી રહેતી હોય છે, પોલીસ છે, ડીવાયએસઓ છે, કલેક્ટર છે, આઈએએસ આઈપીએસ છે, યુપીએસસીની તૈયારીઓ કરે, એના માટેનું અમે સતત એમને પ્રોત્સાહન આપતા રહેતા હોઈએ છીએ। તમારી ટીમ ખૂબ સારું કામ કરી રહી છે જિજ્ઞાસાબેન, પણ તમે ઠાકોર સમાજમાંથી આવો છો અને તમે ઉત્તર ગુજરાતમાં પણ ઘણા બધા આવા સારા સેવાકીય કાર્યો કર્યા છે। એક ઠાકોર સમાજની દીકરી માટે કેટલું અઘરું હતું આ લેવલ સુધી આવવું, કે આજે તમે પોતે તો આત્મનિર્ભર બન્યા છો, પરંતુ રાજ્યની દીકરીઓ પણ આત્મનિર્ભર બને એ દિશામાં તમે કામ પણ કરી રહ્યા છો અને દિલ્હી સુધી તમે નામ રોશન કર્યું છે આપણા ગુજરાતનું। જી, સૌપ્રથમ મને ઠાકોર હોવાનો ખૂબ ગર્વ છે, અને ઠાકોર સમાજની દીકરી થઈને આજે ગુજરાતથી લઈને દિલ્હી સુધી પહોંચવું એ ખરેખર મારા માટે એક ખૂબ મોટી વસ્તુ છે, કેમ કે કોઈ પણ દીકરી માટે અને ઠાકોર સમાજની દીકરી માટે અહીંયાથી ત્યાં પહોંચવું એ કદાચ એક સ્વપ્ન સમાન હોઈ શકે છે। તો આજે જ્યારે હું અહીંયાથી દિલ્હી સુધી પહોંચી છું, ત્યાં મને મારા પરિવારનો પૂરતો સહયોગ મળ્યો છે કે એમને મને પૂરતું શિક્ષણ આપ્યું, અને જવાબદારી પણ એવી રહી કે કદાચ હું પણ એવું સંઘર્ષમાંથી શીખી છું કે જ્યારે શિક્ષણ લીધું છે તો એ શિક્ષણ હું બીજાને આપું, કેમ કે આજે હું જે જગ્યા પર છું માત્ર ને માત્ર ઠાકોર સમાજમાંથી હું એકલી ન હોઉં, અને એવી જ મારા સમાજમાંથી બી બીજી દીકરીઓ આવે, બીજી બહેનો આવે, જે આજે કદાચ હું દિલ્હી છું તો એ પણ કોઈ એ જ દિશામાં કોઈ સારી સરકારી નોકરીમાં કોઈ આઈએએસ બને, આઈપીએસ બને, યુપીએસસી ક્લિયર કરે, અને બીજી ઘણી બધી નોકરીઓ છે, એન્જિનિયરિંગ કક્ષાનું છે, એમાં આગળ વધે એવા મારા પ્રયત્નો રહેતા હોય છે। અને એના માટે હું અથાગ પ્રયત્ન મારાથી જે શક્ય હોય છે, ને અમારી સંસ્થા કેર ફાઉન્ડેશન એના માટે સતત પ્રયત્નશીલ રહેતી હોય છે કે આપણે કઈ રીતના એ લોકોને મદદ કરી શકીએ। જિજ્ઞાસાબેન, તમારી સફર કેવી રહી? કારણ કે ઠાકોર સમાજની દીકરીથી લઈને દિલ્હીમાં પાર્લામેન્ટ સુધી તમે અત્યારે કાર્યરત છો, અને તમે જે સિદ્ધિ હાંસલ કરી છે કદાચ ગુજરાતમાં કોઈ દીકરીએ નહીં કરી હોય, એ વિશે જણાવો, તમારી સફર વિશે।
મારી સફર તો ઘણી સંઘર્ષપૂર્ણ રહી જ છે, કારણ કે એક તો સૌથી પહેલું ઠાકોર સમાજમાંથી આવું છું. અત્યારે 100% એવું છે કે ઠાકોર સમાજમાં ખૂબ સારું એવું એજ્યુકેશન આવ્યું છે ને દીકરીઓ હવે બહાર નીકળી રહી છે અને સરકારી ભરતી પરીક્ષાઓ પણ આપી રહી છે ને એમાં સફળ થઈને ખૂબ આગળ સારી એવી પોસ્ટ પર જઈ રહી છે. હું આજે લગભગ દિલ્હીમાં છું, મારે એને 7-8 વર્ષ થઈ ગયા અને જ્યારે હું પણ આવી હતી ત્યારે મને પણ ઘણો એમ કહેવાય કે એક ડર પણ હતો કે કદાચ આપણે આ ક્ષેત્રમાં સફળ રહીશું કે નહીં રહીએ. સૌપ્રથમ મારું જ્યારે ભણતર પૂરું થયું એ પછી જ્યારે જોબની શરૂઆત કરી, નોકરીની શરૂઆત કરી, તો પહેલાં તો કેવું હતું કે દીકરીઓ આટલી આગળ આવતી નથી, એટલે મારા માટે એ એકદમ સંઘર્ષનો સમય હતો. અને પણ કહેવાય છે ને કે મારા પરિવારનો એમાં મને પૂરેપૂરો મને એમાં સપોર્ટ મળ્યો છે. અને મારા અમુક મિત્રો છે કે જે લોકોએ કહેવાય ને કે મને ક્યારે હારવા જ નથી દીધી. જ્યારે મારે ખરેખર એ લોકોની જરૂર પડી ત્યારે હરહંમેશ મારા માટે ઊભા રહ્યા હતા. એટલે આવા લોકોના અને મારા સમાજનો પણ મને સપોર્ટ રહ્યો છે અને એ કારણે હું આજે આટલે સુધી પહોંચી છું. અને મારા જીવનના સંઘર્ષના કારણે હું એવું ઈચ્છું છું કે મારી આજુબાજુમાં હું જ્યાં સુધી પહોંચી શકું છું, કદાચ કોઈ દીકરી છે, દીકરો છે કે જે પણ આવા સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યો છે, તો એની મદદ અમે મારી સંસ્થા દ્વારા કરીએ છીએ અને અમે એ લોકોને જેટલી પણ મદદ થઈ શકે છે એટલી મદદ પૂરી પાડીને એમના સંઘર્ષના સમયમાં અને એમને સફળતા સુધી પહોંચાડવામાં અમે મદદ કરી રહ્યા છીએ. જિજ્ઞાસાબેન, ચોક્કસ ઠાકોર સમાજની દીકરીઓ માટે તો તમે ઇન્સ્પિરેશન જ છો અને આપની સ્ટ્રગલ પણ આપણે જોઈ છે, આપણે વાત બી કરી છે. જિજ્ઞાસાબેન, હજુ પણ સમાજનો એક વર્ગ એવો છે કે જે મહિલાઓને ખૂબ સન્માન આપે છે, મહિલાઓ એ પુરુષોની સમકક્ષ છે એ બિલીવ પણ કરે છે અને એવું એક્શન પણ આવે છે. પણ હજુ એક વર્ગ એવો પણ છે કે જે મહિલાઓને કશું સમજતો જ નથી, કે મહિલાઓને તુચ્છ સમજવામાં આવે છે, કે મેલ ઈગો જેને આપણે કહીએ છીએ, એ મેલ ઈગો એટલો બધો હોય છે. મેલ ડોમિનન્ટ કન્ટ્રીમાં આપણે રહી રહ્યા છે, ભલે કેન્દ્ર સરકાર, રાજ્યની સરકાર અથાગ પ્રયત્નો કરે છે, પણ એ સમાજનો એક વર્ગ એવો છે. એ વર્ગને જાગૃતતાની જરૂર છે કે જેના થકી મહિલાઓનું ઉત્થાન થશે, તેમના ઘરની સ્ત્રીનું આદર સન્માન જળવાઈ રહેશે, તો પછી એ મહિલાઓ સશક્ત બનીને આગળ આવશે, આત્મનિર્ભર બનશે. તેમની માટે શું કરવું જોઈએ, આપને શું લાગે છે? સૌપ્રથમ તો મારે એવું કહે છે કે હા, ડેફિનેટલી અત્યારે હાલમાં પણ આપણે કદાચ જો જોવા જઈએ તો એવું છે કે ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં આજે પણ પુરુષ પ્રધાન આપણે કહીએ, પહેલાં એવું હતું કે પુરુષ પ્રધાન દેશમાં રહી રહ્યા છીએ, પણ આજે પણ એવા વિસ્તારો છે કે જ્યાં હાલમાં પણ ઘરની સ્ત્રીને ઉંબરો ઓળંગવા દેવામાં આવતું નથી. અને એ ઉંબરો ઓળંગવા નહીં દેવાના કારણે એ દીકરીઓ કદાચ શિક્ષણથી વંચિત રહી જાય છે, ઘરની બહાર નીકળી નથી શકતી અને એમને એ જ 4 દિવારની અંદર રહીને પોતાનું જીવન નિર્વાહ કરવો પડી રહ્યો છે. પણ હાલના સમયમાં એવું છે કે જેટલું આપણે જે અવેરનેસ કરી રહ્યા છીએ કે દીકરીને ભણાવો, દીકરાને ભણાવો, શિક્ષણ જો હશે તો એ, કેમ કે હું પોતે એવું માનું છું કે આજે તો ચલો તમે તમારા માતા પિતાના સાથે રહી રહ્યા છો, બરાબર છે, એટલે એ એમની જવાબદારી છે, પણ કદાચ આપના લગ્ન થઈ ગયા એ પછી તમે બીજા કોઈ પરિવાર પર જાઓ છો અને ત્યાં એવો કોઈ સમય આવી ગયો કે જ્યારે તમે જો શિક્ષણ લીધેલું હશે તો તમે પોતાની જાત પર ઊભા રહીને પણ તમે આત્મનિર્ભર થઈને પણ એ પરિવારનું પણ પૂરું કરી શકશો. એટલે હાલ આ પુરુષ પ્રધાન માનસિકતા છે એ છોડીને આ જે અવેરનેસ છે એના કારણથી ઘણા બધા લોકોને આપણે પ્રયત્ન કરી રહ્યા છે અને લોકો ઘણા બધા આગળ આવી પણ રહ્યા છે અને સમય હવે બદલાઈ રહ્યો છે. બિલકુલ, સમય હવે બદલાઈ રહ્યો છે. મેલ ડોમિનન્સથી લઈને હવે ફિમેલ ડોમિનન્સ સુધી આપણે પહોંચી રહ્યા છે. ફિમેલ એજ્યુકેશનથી લઈને સ્ત્રી સશક્તિકરણ, આત્મનિર્ભર ભારતની સાથે સાથે આત્મનિર્ભર મહિલાઓ તરફ અત્યારે આપણે આગળ વધી રહ્યા છે. અને જે કહેવત છે કે નારી તું નારાયણી, એ અહીં ખરેખરમાં સાચી સાબિત થઈ રહી હોય એવા પ્રયાસો પણ સતત કરવામાં આવી રહ્યા છે. જિજ્ઞાસાબેન, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના અથાગ પ્રયાસોથી અત્યારે મહિલાનું સ્થાન સમાજમાં ઉપર આવી રહ્યું છે, મહિલાઓનું કદ વધી રહ્યું છે, મહિલાનું સન્માન વધી રહ્યું છે અને મહિલાઓ માટે રોજગારીની નવી તકો ઊભી થઈ રહી છે કે જેના થકી મહિલાઓ સશક્ત બને, આત્મનિર્ભર બને અને સમાજનો પણ વિકાસ થાય, સમાજનું પણ ઉત્થાન થાય. જો કે હવે આગળના સમયમાં આ જે સેવાભાવી સંસ્થાઓ છે એ સંસ્થાઓ દ્વારા પણ એવા પ્રયાસો કરવામાં આવશે કે જે છેવાડાના વિસ્તારો છે ત્યાં પણ, જે ટ્રાઇબલ એરિયાઝ છે ત્યાં પણ, અને જે વર્ગ સમાજનો એક એવો વર્ગ છે કે જે આ જાગૃતિથી વંચિત રહ્યું છે ત્યાં પણ એવા પ્રયાસો કરવામાં આવશે કે આ જાગૃતિ વધે, ઘડતર થાય લોકોનું અને એ દિશામાં ઘડતર થાય કે મહિલાનું સ્થાન સમાજમાં ક્યાં છે, ક્યાં હોવું જોઈએ, કેવું હોવું જોઈએ, એ દિશામાં ઘડતર થાય. ત્યારે ખરા અર્થમાં આપણે 100% એવું કહી શકીશું કે મહિલાઓ સશક્ત બની ગઈ છે અને જેના થકી આપણો દેશ પણ સશક્ત બની રહ્યો છે.